તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, આ ઓડિયો સાંભળી તમને ખૂબ જ મજા આવશે કે આ દરબાર છે તે એવું કહે છે કે હું દેવી પૂજક નથી, ઓરિજિનલ દરબાર છું। આ રેકોર્ડિંગ આખું સાંભળ્યું તમને ખૂબ જ મજા આવશે અને લાઇક શેર કરવાનું ન ભૂલતા। અને ખાસ મિત્રો, તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ રેકોર્ડિંગ આખું સાંભળ્યા બાદ તમને કેવું લાગે તે ખાસ કમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો। સાંભળો હવે રેકોર્ડિંગ। ટિપ્પણી તમે કરવાની અહીં તો દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા। હા હા, દરબાર નો હોય, દરબારમાં રખો દાદો નો પૂજાય, ઈ રખો દાદો છે ઈ દેવી પૂજક નો। હું દરબારની વાત નહીં કરતો, દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો? નહીં, તમે લાઈવ લોકેશન નાખો, બરોબર? હા, અમારા જીગર ના હોય, બરોબર? અમારી હા। ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અરે અને અમારી જીગર ના હોય એ કઈ માતાજી તો હાજર ભાઈ, એ લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો? તમે મર્ડર કર્યા છે કોઈના? હા, તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખું, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો? મર્ડર તો ભાઈ કરેલો, 2 મર્ડર જ કરેલો, હા, કોઈ વધારે નહીં કરેલો, બરોબર? હોય તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર, બોલું? દરબાર પરિવારમાં બોલું હું। દરબાર તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા, માફીનો વિડીયો ન હોય, એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું, તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી। એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે। મનસુખભાઈ બોલે? હા, મનસુખભાઈ, તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર? દેવી પૂજક સમાજ? હમ। દેવી પૂજક ઈ વળી શેમાં આવે? દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ, શેમાં? પટણી। ઈ મને નો ખબર હોય ભાઈ, હા, એ મને નો ખ્યાલ હોય એમ। પણ તમે ટિપ્પણી કરી, તમને ખબર તો હશે ને? તમે ટિપ્પણી કઈ રીતે કરી? દેવી દેવતા ઉપર, રખા દાદા ઉપર કે પછી અડક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને અહીંયા? હા, રખા દાદા ઉપર તમે જો ટિપ્પણી કરી। તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર, બોલું? દરબાર પરિવારમાં બોલું હું। દરબાર દરબાર એટલે ઈ ક્યાં દરબાર? કટોસણ સ્ટેટ તમે નોમ વાપર્યો છે તમને, હે ને? તમે બહુચરમાં ઉપર જાણ ટિપ્પણી કરી હતી ને? હા, આ કરીને અંદર FIR અમે જ નોંધાવી હતી, બરોબર? એ ભાઈ જો એફઆઈઆર બેફાઈર છે ને ઈ તો અમારે થતું જ હોય। એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કે એનાથી માણસ બોલતો બંધ થઈ જાય। ઈ તો ના, ના, એ તો પણ નામદાર કોર્ટની અંદર સાબિત થાય, સાંભળી લો। તમે માફી માંગી હતી માફીનો મનસુખભાઈ, વિડીયો મને ન ખબર હોય છે, એ દાદા, માફીનો વિડીયો ન હોય, એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું, તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી। એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે। તમારો એક કામ કરો, મને લાઈવ લોકેશન નાખો ને ખાલી। હું લાઈવ લોકેશન નાખો? હા, હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો? એ નહીં, તમે લાઈવ લોકેશન નાખો, બરોબર? હા, અમારા જીગર ના હોય, બરોબર? અમારી હા। ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અરે અને અમારી જીગર ના હોય એ તો કઈ ભાઈ અમારે થઈ માતાજી જવું પડે હાજર યાર। ભાઈ, એ માતાજી ને હિસાબે તમારા દલાલ દાગલા ન બનવાનું હોય। ઈ માતાજી હારે ને માતાજીને અમે સમજી લઈને માતાજીમાં તેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ। ઈ તમારે ક્યાં જવાનું છે? તમે માતાજીમાં છોડી દો ને, બાકી તમે માતાજીને જો લોકેશન નાખ તો માતાજીને પૂછી લ્યો ને। જો માતાજીના પરસાની વાતો કરવી છે ને લોકેશન ટેકનોલોજી ના માંગવા, તો પછી ટેકનોલોજી નો ઉપયોગ ન કરો, માતાજીને પૂછી લ્યો, હાલ મારી હાલ આ મનસુખભાઈ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો, કઈ થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને, એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને માંડવો કરો, મઠમાં ધૂણવા દેવો, ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે, એ તો દેવ કહે ભાઈ। ભુવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ, તોય નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો, તમે મર્ડર કર્યા છે કોઈના? હા, તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખું, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો? મર્ડર તો ભાઈ કરેલો, 2 મર્ડર જ કરેલો, હા, કોઈ વધારે નહીં કરેલો, બરોબર? હોય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય ને કે તમારી એ લીંડી નો નીકળી જાય, તમે લોટાના જ નથી। ઈ તો દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાવ। તમારી દગો અમારા દરબારની અંદર ના હોય મનસુખભાઈ, કોઈ કે અમારા દરબારની તમે ઈ માયલા દરબાર જ ન હોય, કાંઈ રખા દાદા હાટો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ને ક્યાં ગામના રખા દાદા? દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવાની તમે અહીં તો દેવી પૂજક, દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા। હા, હા, દરબાર નો હોય, દરબારમાં રખો દાદો નો પૂજાય, ઈ રખો દાદો છે દેવી પૂજક નો। હું દરબારની વાત નહીં કરતો, દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો? હું દરબાર હું, બરોબર? એટલે તો દરબાર ને દેવી પૂજક ના દેવ ને શું લેવા દેવા? ચમ ભાઈ, તમે તમારામાં ઈ પૂજાય છે, વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો છો, એટલે ઈ મારા દેવી દેવતા હારે વાતો છે, તમારે શું લેવા દેવા? તમે ક્યાં એના દલાલ છો? તમે કોઈ ન્યાના ઓલા છો? ઈ મારા વાત ના કરીશ,
તોય દલાલની હવે- વાત ના કરીશ. હવે દલાલો જ કહેવાય, તમે દેવના દલાલો બરોબર? કહેવાય, કેવા કહો? તારો બાપ દલાલ હશે. હવે આખી બરોબર? હજી હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયા તારો બાપ આખી અમે વાત. દલાલ જ હા, છે. વાહ ભાઈ વાહ. તું હે ને, બાકી તું દલિત દરબાર સમાજનું હે, આવો ઈ બાકી દલિત તમે સમાજનું ખરેખર આ રોમ દેશનું તમે તું દલિત હિન્દુઓને સમાજનું રોમ રક્ષા કરો એવા છો એટલે હાલા બરોબર? મારવા મારતા આ ધંધા છેડ્યા છે ને દરબારને હું કામ તારા બદનામ બાપ કરો? હે. તે દરબારને હું કામ તારા બાપ જ બદનામ છો કરો? આવા દરબાર હોય જ નહીં. બરોબર? દરબારો જેને શિવાજી એને દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી માં વાતો હવે એક દેવના નેજા લઈને નીકળ્યા, હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી તારા બાપે નીકળ્યા. તો તને માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એ કઈ તમારો બાપો આવે, તમારા બાપાનો બાપો આવે તો ન હા. માંગે. આ એક જ બાપો એવો તારા વહારીનો છે, બાપા તમારો બાપો નાખું. સાંભળો હું તને ભાઈ, WhatsApp કરું, તમે તારા તમે બાપા સાંભળી લો. તમે હું તને તમારી WhatsApp આ કરું. પેઢી તમારી બરોબર? પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. તમે એટલે તારો બાપે દરબારનું માગે, લાયસન્સ તું નહીં, બતાવો તારો તોય. બાપે માફી માગે. તું નહીં, તારો બાપે માફી માગે. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કઈ મારો બાપો માંગે. હું મારો મેં કીધું તારો તું બાપ નહીં, માફી માગે તારા એમ બાપનો કહું બાપ. છું. સાંભળ, તું બરોબર? દરબાર હો જ નહીં. તારા બાપનો બાપ આવે ને, નહીં, બીજે તું માફી દરબાર માગે નો એમ હોય, કહું. તું દેવી પૂજક કહી છે. 1000% કહી દો. તારું આધાર કાર્ડ બતાવી છે, તું દેવી પૂજક જ છો. તારો બાપ દરબાર જ છે પોતે. પછી લે અંદર. મારો બાપ તો હોય, હાલો કદાચ મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું રોમ ખરાબ ના કરવા ના આવ્યો, જા બીજું જા, કોઈ એ નહીં. તું દલિત કાકા, સમાજનું રોમ ખરાબ એ મારું કરવા નામ સાંભળ. મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. ચોનો અહીં તું પણ ખાલી એમ કે નહીં. હું શેમાં આવું એમ? પૈસા હોય તો પ્લેનમાં આવું, નકર રિક્ષામાં આવું. હવે મુકને લુખ્ખા હવે તારી ભાઈ, હવે તારી ઈ જો, આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા, હાલ્યા તેરવા સંપલ નો તારો દરબાર બાપ થઈને જ છે નીકળી ગયા છો. તારો બાપ જ એમને છે તારા દરબાર. ઘરે હારા મકાન નહીં હોય, હારા મકાન નહીં હોય, તારા પહેરવા સંપલ નથી, તું દરબારને હું કામ બદનામ કરે છે? દરબાર જોયા છે? જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસનો ઉધાર થતો હોય ને દરબાર. જે જો લોકશાહીનો દરબાર, રાજાશાહીનો દરબાર, ઈ માયલો તું જો, તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય, બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા. કેમ કે દેવીઓ હાટું બાંધેની દેવી પૂજક હોય. એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવો કઈ છે ને તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોયખડ કરે જા. ઈ કેસ તારા બાપ કરે, અમે ના કરીએ. મારા તો અમારો લતો તો એ મતલબ મારા બાપ જ કેસ કરી કે તમારી લીંડી વેરાઈ જાય, ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ જેવો કોઈ મને ખબર નહીં. જો તારા મોઢેથી સાંભળ્યું ને તો તારો બાપ કેસ કરે, બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો ઓલે કરે. હાલો તારા બાપ કેસ ના કરાય. કોણ બરોબર? દરબાર? તું દરબાર નથી, તું દેવી પૂજક છો. એ દેવી પૂજક તારો બાપ હા ભાઈ, તારા તું છે. દરબાર નથી. હા તારો બાપ ભાઈ, તારા ના ના છે. દેવી પૂજક, દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના જ બધા દાંત કાઢશે કે મારે હારે દરબાર દેવી પૂજક બન્યો. એટલે તું દરબાર નથી, તને 1000%. તું દેવી પૂજક, દરબારનું નિશાન ન દેતો. અલ્યા તારો બાપ ઓય મારો બાપ તો દરબાર છે. ઈ તો હું તને કહું છું. કેમ કે મારા બાપનું નામ છે ગોવિંદસિંહ રાઠોડ. દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી ઓય ના કરી. આખી તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો, દરબાર થોડો હોય. હા પણ દરબાર એ ઇજ્જત તું કરાય. દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો ને તારા હજી નંબર તું આ તારા યુટ્યુબ માં નાખે, તારે ફોન બંધ કરવો છો. તો કેવો દરબાર છો લીંડી અલ્યા વગરનો? તારો બાપ તારી લીંડી નીકળી જા. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક, આ દેવી પૂજક મારે તો આ તારો નંબર તો ચાલુ રહે. નહીં, દરબાર નહીં 10-12 એટલે 10-12 ગાડી નંબર. તું નાખ પણ યુટ્યુબ માં નાખ. બરોબર? તું નાખજે. તું દેવી પૂજક છો. હા એટલે મારતો આમાં સીધો તારો છે, બાપ તો પણ તારું દરબાર કામ નથી. નથી. તું યુટ્યુબ માં નાખ, હું તને બતાવું. એટલે તું લોકલ કેવા કેવો કેવા લોકલ? કેમ કે તારી બુદ્ધિ છે ને દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ ને તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને એ દેવી પૂજક ની છે. બરોબર? આ તને કહું હા ભાઈ. કેતો આવીશ તને. બરોબર? ઓય દેવી પૂજક સાંભળી લે. તારા બાપુજી નામ બોલ તારું હાલ. તારો બાપ અસલ હે ને MTS બાપુ નો અસલ દેવી પૂજક તારા બાપુજી નામ દે. તારો બાપ MTS બાપુ નો છોકરો, એમ તો કહું. કે ના MTS બાપુ નો છોકરો તારો બાપ. દેવી પૂજક નો દીકરો. તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો, મોહબ્બતસિંહ નો. મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. મોહબ્બતસિંહ નો મોહબ્બતસિંહ તો મુસલમાન ના આવે. એટલે તું તારી ગમે ભૂલ થાય છે તારી માને પૂછી લેજે. હું શું કહું તને, તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય. ચડાવ હું તો લખે દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ ના? હા ભાઈ તારું ગામ સાંભળ. તારું ગામ સાંભળ. દરબાર તારું નામ. બાકી 18 વર્ષની હું ઇજ્જત કરતો 18 વર્ષનો તું દેવી પૂજક માં જાય. તું 1 વર્ષનો તોડીશ. એ તું એ તારા દેવી જેવા પૂજક લોકોને હું કાયદેસર તોડીશ. તોય કાંઈ તારા તો મોવારો નો તૂટે, યાદ કર. પણ લાખના લોકેશન તારાથી મોવારો નો તૂટે. હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો, તારા પંખા વગરની સાયકલ નથી ને મોટી મોટી ઘરમાં લુખા, તું સુધરી જા. પણ હું તને શું કહું, તું હવે તારી પાસે મોવારે દાઢી કરવાના પૈસા નથી અને તું ભાગા મારે રહ્યો. બરોબર?
એમ નહીં તું દાઢી તો તું કરતી તો લુખ્ખા, બોલતો નહીં. તારા ગાય, ગાય, ગાય. હવે તું 10 પોતે 12 ની નહીં દીકરી નાખી સામા અને સાનું મોનું કરતો કરી ખા દેવી ત્યાં દાડીએ જતો નહીં જા. હા, ઈ દેવી પૂજક ને પૈસા લાયક તું એના લાયક છો. તું દેવી પૂજક ભેગો ભળી જા, બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા, અમે તો દરબારોના વખાણ કર્યા. કાંઈ કાકા ઈ ધીંગાણા ચડે, તું તો દેવીઓની વાતો નથી જો. તું ધીંગાણા ચડે. તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. ઓય બહુચરમાની થોડી વાતો કરે છે. રાખતો હોત ને એ તો મારે બહુચરમાની ટિપ્પણી ના કરી હોત. હા ભાઈ, ઈ મારે બહુચરમાન બરોબર? તાર ન જોવાનું. એટલે તારો બાપ એને ઈ બહુચર બહુચરમાનો દલાલ બને. તું તારું કરીને તું તારું કરીને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ હું બહુચરમાં બે સમજી લઉં. તું દલાલ ડાગલા વાળા બેન કરશે ને ડાયો થઈ જાય. હું કહું હાલો હાલો હાલો. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો છે, કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરીને જણાવજો કે આ જે દરબાર છે તે એવું કહે છે કે હું ઓરિજિનલ દરબાર છું. આના વિશે તમારું શું કહેવાનું છે તે પણ કમેન્ટ કરજો. લાઇક શેર કરવાનું ન ભૂલતા અને ખાસ મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.